दर्शक मित्रों, अमर यूट्यूब चैनल में तमारू स्वागत है। आज दिवसभरना कामना अने उपयोगी समाचार पर नजर करी लीए तो अमारी चैनल ने लाइक अने सब्सक्राइब करवानुं भूलता नहीं। समाचारनी वात करी लईए तो भावनगर में आवेलुं महुआ मार्केटिंग यार्ड सौथी विश्वसनीय स्थळ बन्युं छे। 11 मार्चना रोज महुआ मार्केटिंग यार्ड खाते विविध जणसीनी आवक नोंधाई हती। महुआ मार्केटिंग यार्ड खाते एरंडा, जुवार, बाजरी, सींग, घઉં, मकाई, अड़द, मग, धाणा, सोयाबीन, चना, सफेद अने काळा तल, तुवेर, लाल अने सफेद डूंगળી, नाळिયેરી आवक नोंधाई हती। 11 मार्चना रोज कुल 17 जणसीओनी आवक नोंधवामां आवी हती। यार्डमां आज खेडूतोने तुवेરના सारा एवा भाव मळ्या हता। આજે 3768 क्विंटल तुवेરની आवक सामे एक मणનો ऊंचो भाव 2061 રૂપિયા મળ્યો હતો। एक मणનો નીચો भाव 1850 રૂપિયા અને સામાન્ય ભાવ 1980 રૂપિયા નોંધાયો હતો। આજે ખેડૂતોને તુવેર અને સોયાબીનમાં સારા એવા ભાવ મળ્યા હતા, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા। બીજા સમાચારની વાત કરી લઈએ તો સિંહ એ સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવામાં આવે છે અને સિંહનો પ્રદેશ એ સાસણ છે। જૂનાગઢ સાસણ એ તે સિંહ માટેનો પ્રિય પ્રદેશ છે। હાલમાં સાસણ વિસ્તારમાં રૂટ નંબર 2 પર એક સાથે 8ની વધુ સિંહ જોવા મળતા પ્રવાસીઓમાં રોમાંચ જોવા મળ્યો હતો। સાસણ વિસ્તારમાં અવારનવાર સિંહ જોવા મળતા હોય છે અને સાસણ તે સિંહોનો પ્રદેશ પણ છે। પ્રવાસીઓ સિંહના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ વાત અહીં એમ છે કે એક સાથે 8 થી 10 સિંહનું ટોળું ક્યારેય આ જંગલ વિસ્તારમાં જોવા મળતું નથી। સાસણનો આ જંગલ વિસ્તારમાં છૂટાછવાયા 1 થી 2 સિંહ જોવા મળતા હોય છે। બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો 11 માર્ચના રોજ પાલનપુર માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી। યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી। યાર્ડમાં આજે વરિયાળીની 91 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોના 7000 રૂપિયા ભાવ બોલાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે। ત્યારે આજ રોજ 11 માર્ચના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉં, જુવાર, બાજરી, ચણા, એરંડા, રાયડો, વરિયાળી, જવ, મકાઈ સહિતના પાકની આવક થઈ હતી। આજે પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની 295 બોરી આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોના 558 રૂપિયાના ભાવ બોલાયા હતા। આજે જુવારની 18 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોના 1070 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। યાર્ડમાં આજે બાજરીની 72 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોના 482 રૂપિયા સુધીનો ભાવ બોલાયા હતા। ચણાની આજે 79 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોના ભાવ 1090 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। યાર્ડમાં એરંડાના 2194 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોના ભાવ 1179 રૂપિયા ભાવ બોલાયા હતા। રાયંડાની આજે 3437 બોરીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 20 કિલોના ભાવ 1035 રૂપિયા બોલાયો હતો। યાર્ડમાં આજે વરિયાળીની 91 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોના ભાવ 7000 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। યાર્ડમાં રાજગરાની 431 બોરીની આવક નોંધાઈ હતી, જેના 20 કિલોના ભાવ 1295 રૂપિયા ભાવ બોલાયા હતા। યાર્ડમાં જવની 17 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોના ભાવ 460 સુધીના બોલાયા હતા। મકાઈની 20 બોરીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 20 કિલોના ભાવ 486 સુધીના ભાવ બોલાયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરી લે તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી 1,32,292 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 211 રૂપિયાથી લઈને 277 સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણી 75,000ની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ એક મણના નીચા ભાવ 125 અને ઊંચા ભાવ 403 રૂપિયા સુધીના નોંધાયા હતા। 11 માર્ચના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 970 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1448 સુધીના રહ્યા છે। બીજા એવા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો જામનગર ખાતે આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીએ સારા ભાવ માટે પ્રખ્યાત છે। આજે કપાસ, ધાણા, જીરું, લસણ ઉપરાંત અજમો અને મરચાં સહિતના પાકની જંગી આવક નોંધાઈ રહી છે।
ખાસ કેટલાક દિવસની સરખામણીએ સૌથી વધુ જણસીની આવક નોંધાઈ હતી. જામનગર યાર્ડમાં 2202 ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા. યાર્ડમાં 89,447 મણ જુદી જુદી જણસીની આવક થઈ હતી. વધુમાં કપાસના આ સિઝનમાં સૌથી વધુ ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. કપાસના ભાવે ખેડૂતોને રાજીના રેડ કરાવ્યા હતા, કારણ કે સિઝનમાં આજે સૌથી વધુ ભાવ જોવા મળ્યા હતા. કપાસના 1210 રૂપિયાથી માંડીને 1700 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા, જેમાં 9,327 મણ કપાસની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત જીરુની જંગી આવક નોંધાઈ હતી. ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો વિજાપુર માર્કેટિંગ યાર્ડ ખાતે નવી મગફળી અને કપાસની આવક પુષ્કળમાં આવક થઈ રહી છે. તારીખ 11 માર્ચના મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો હતો, તેમજ સાથે ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. યાર્ડમાં કપાસની સારી આવક થઈ હતી અને ભાવમાં નોંધાયા હતા. વિજાપુર માર્કેટિંગ યાર્ડમાં રાયડો, બાજરી, ઘઉં, જુવાર, મગ, અડદ અને ગુવારની હરાજી કરવામાં આવી હતી. વિજાપુર માર્કેટિંગ યાર્ડ ખાતે 11 માર્ચના રોજ મગફળીની 229 બોરીની આવક નોંધાઈ હતી. કુલ મગફળી 229 બોરીની આવક થઈ હતી. મગફળીનો પ્રતિ મણનો ભાવ 1,075 રૂપિયાથી 1,352 રૂપિયા સુધીનો નોંધાયો હતો. મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ આંશિક 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ઘઉં, ધાણા સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. યાર્ડની બહાર અંદાજિત 900 વાહનો જોવા મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે ઘઉંની 12,500 ગુણી તેમજ ધાણાની 21,000 ગુણી તેમજ જીરુની 19,000 ગુણી, મેથીની 4,000 ગુણીની આવક નોંધાઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં જીરુની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ થઈ હતી. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડાયરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુની 10,200 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ખેડૂતોને 4,600થી 5,200 સુધીના ભાવ મળ્યા હતા. પીળા ચણાની આજે મોટા પ્રમાણમાં આવક થઈ હતી. પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજે 1,000થી 1,132 રૂપિયા મળ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ધાણાના પાકની વાત કરવામાં આવે તો આજે ધાણાની આવક 4,300 ક્વિન્ટલ થઈ હતી. ધાણાના એક મણનો ભાવ આજે 1,411થી 1,880 રૂપિયા ભાવ નોંધાયો હતો. બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો મહેસાણા જિલ્લામાં જોટાણા યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ ગઈ છે. જોટાણા મરચાનું હબ છે, જેના કારણે મરચાની પુષ્કળ આવક થઈ રહી છે. યાર્ડમાં 990 મણ મરચાની આવક થઈ હતી, તેમજ મરચાના એક મણના ભાવ 1,032 રૂપિયા રહ્યા હતા. છેલ્લા 5 દિવસમાં યાર્ડમાં 5,000 મણ મરચાની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને મરચાના ભાવ 1,050 રૂપિયા મળી રહ્યા છે. આજે ખેડૂતોને મરચાના ઊંચા ભાવ 1,032 મળ્યા હતા અને મરચાના ખાખરાના ભાવ 1,752 રૂપિયા મળ્યા હતા. મરચાની 990 મણની આવક નોંધાઈ હતી. બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળી 1,287 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1,351 રૂપિયાથી 1,641 સુધીનો રહ્યો હતો, જ્યારે કપાસના 550 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1,030 રૂપિયાથી લઈને 1,300 રૂપિયા સુધીનો બોલાયો હતો. સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં 40,125 મણ કપાસની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 421 રૂપિયાથી લઈને 560 રૂપિયા બોલાયો હતો, જ્યારે ટુકડા ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઈને 640 રૂપિયા
રૂપિયા સુધીનો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 5,675 મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2600 રૂપિયાથી લઈને 2700 રૂપિયા નોંધાયો હતો, જ્યારે કાળા તલનો ભાવ 2000 રૂપિયાથી લઈને 2900 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં 20 મણ તલની આવક નોંધાઈ થઈ હતી. સોયાબીનનો ભાવ 800 રૂપિયાથી લઈને 849 સુધીનો બોલાયો હતો. 10 મણ સોયાબીનની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસ કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો રાજકોટ અમદાવાદમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 4 થી 5 દિવસમાં સોનાના ભાવ 1500 થી 2000 રૂપિયા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સોનાના ભાવ 65,000 ને પાર પહોંચી ગયો હતો. બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન હાલ ઊંચકાયું છે, જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં આ સિઝનમાં પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.3 અને મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.5 અને મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું છે.